તો વડોદરામાં સતત 2 દિવસ તોફાની પવન સાથે વરસાદ વરસ્યો। 110 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાયો હતો, જેના કારણે શહેરના માર્ગો ઉપર 165 વૃક્ષો અને 25 થી વધુ વીજ પોલ ધરાશાયી થયા। અનેક વાહનો મહાકાય વૃક્ષો નીચે દબાઈ ગયા। ફાયર વિભાગની 165 થી વધુ વૃક્ષ ધરાશાયી થવાના કોલ મળતા રાતભર કામગીરી કરી અને 140 વૃક્ષ હટાવવામાં આવ્યા હતા। આ કામગીરી સતત ચાલુ રહી છે। 25 જેટલા વીજ પોલ પડ્યા હતા અને 45 જેટલા વીજ વાયરો તૂટ્યા, જેના કારણે 29 વાહનો દબાયા હતા અને 6 થી 7 મકાનોને પણ નુકસાન થયું હતું। તો એમજીવીસીએલે વીજ પોલ ફરી કાર્યરત કર્યા છે। જે દુર્ઘટનાઓ બની તેમાં 2 વ્યક્તિઓના મોત પણ નીપજ્યા છે। ઝાડના મકાન પશુ દબાયેલા વગેરે કોલ આવેલા છે। ઝાડના લગભગ 160 અંદાજિત કોલ છે। એમાંથી અત્યાર સુધીની કામગીરીમાં 135ની કામગીરી પૂરી થઈ ગઈ છે। બીજા 20-25 કોલની કામગીરી ચાલુ છે અને હજુ સતત કોલ આવતા જ રહે છે। પશુ દબાયેલાના કોલ પણ છે, ઘોડો છે, ગાય છે વગેરે, અને મકાન પણ દબાયા છે અને ઇલેક્ટ્રિક થાંભલા પણ ઘણા તૂટી ગયેલા। ઝૂંપડા 3-4 80 થી 90% તૂટી ગયેલા છે, બાકીના છાપરા તૂટી ગયા છે વગેરે। વીજ પોલ લગભગ 20-25 કોલ વીજ પોલ તૂટી ગયા છે।